નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 9 જુલાઈ 2026નું કરંટ અફેર્સ લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ, દોસ્તાર, ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો, જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 9 જુલાઈ 2026 કરંટ અફેર્સનો પહેલો પ્રશ્ન છે. જેઠ વર્ણ મહાવિહાર બૌદ્ધ મઠ કયા દેશમાં આવેલો છે? સાચો જવાબ છે નેપાળ. બીજો પ્રશ્ન છે, રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરો ના નવા મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક થઈ? સાચો જવાબ છે અમિત ગર્ગ. ત્રીજો પ્રશ્ન છે, નાટો શિખર સંમેલન 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? સાચો જવાબ છે અંકારા. ચોથો પ્રશ્ન છે, ભારતમાં નોંધાયેલા જીઆઈ ઉત્પાદનોની કુલ સંખ્યા કેટલી થઈ? સાચો જવાબ છે 822. પાંચમો પ્રશ્ન છે, હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ ના સીએમડી તરીકે કોને કાર્યભાર સોંપવામાં આવ્યો? સાચો જવાબ છે ચંદ્રશેખર શ્યામને. છઠ્ઠો પ્રશ્ન છે, વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 10 જુલાઈના દિવસે. સાતમો પ્રશ્ન છે, ગગનયાન મિશન માટે ઇસરોએ પ્રથમ સોલ્વ ગ્રાઉન્ડ ટેસ્ટ ક્યાં કર્યો? સાચો જવાબ છે આંધ્રપ્રદેશ. આઠમો પ્રશ્ન છે, બ્રિક્સ દેશોની એન્ટી ડ્રગ એજન્સીઓના પ્રમુખોની બેઠક ક્યાં યોજાઈ? સાચો જવાબ છે ગુવાહાટી, જે આસામમાં આવેલું છે. નવમો પ્રશ્ન છે, ઝુલોંગ 3 નામની પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કયા દેશે કર્યું? સાચો જવાબ છે ચીને. દસમો અને છેલ્લો પ્રશ્ન છે, દક્ષિણ એશિયાના સૌથી મોટા ખાનગી ક્ષેત્રના મિસાઇલ ઉત્પાદન કેન્દ્રની આધારશિલા ક્યાં રાખવામાં આવી? સાચો જવાબ છે શિવપુર, જે મધ્યપ્રદેશમાં આવેલું છે. તો આ હતા 10 કરંટ અફેર અને તેના જવાબો, જે 9 જુલાઈ 2026ના કરંટ અફેર તેના જવાબો છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો આજ માટે આટલું. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.